તમને સ્પર્શતા તમામ સમાચારોની છે એમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે અમે તમને જણાવીશું કે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ડૉક્ટર બનવું કેટલું મોંઘું છે. જો તમે પણ તમારા સંતાનને ડૉક્ટર બનાવવા ઈચ્છા હો તો અમારી આ વિશેષ રજૂઆત ખાસ ધ્યાનથી જોજો. ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા બનાવાયેલી ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી એટલે કે GMERS સંચાલિત મેડિકલ કોલેજોમાં ફી વધારાનો મુદ્દો અત્યારે ખૂબ ગાજ્યો છે. GMERS દ્વારા શૈક્ષણિક વર્ષ 2024-25થી લાગુ કરાયેલી ફી વધારો એ પણ એક વિવાદનો મુદ્દો છે. સ્ટેટ કોટામાં 67% મેનેજમેન્ટની જે કોટામાં 88% જેટલી ફી વધારો કરાયો છે. સરકારી કોટામાં વિદ્યાર્થીની ફી વધીને 2.20 લાખથી વધારીને 5.50 લાખ રૂપિયા કરી દેવાઈ છે. મેનેજમેન્ટ કોટાની ફી 9.7 લાખ રૂપિયા કરવામાં આવી છે અને ફી વધારીને 17 લાખ રૂપિયા કરવામાં આવી છે. NRI કોટાની ફી વાર્ષિક $22,000 અમેરિકન ડોલરની વધારીને $25,000 કરવામાં આવી છે. NRI કોટાની 315 કુલ બેઠકો છે એટલે કે આ એક ફીનું સ્ટ્રક્ચર છે અને જે ફીનો ભાવ વધારો કરવામાં આવ્યો તેના આંકડા હતા. NRI કોટામાં જે બેઠકો ખાલી રહેશે તે મેનેજમેન્ટ કોટામાં ફેરવી દેવાશે. તેથી આ બેઠકો માટે વાર્ષિક 17 લાખ રૂપિયા ફી લઈને પ્રવેશ આપવામાં આવશે. ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા ગુજરાતમાં 13 મેડિકલ કોલેજોનું સંચાલન થાય છે. આ કોલેજોમાં અમદાવાદની સોલા મેડિકલ કોલેજ ઉપરાંત વડોદરાની ગોત્રી, ગાંધીનગર પાટણની ધારપુર, હિંમતનગર, જુનાગઢ, વલસાડ, નવસારી, રાજપીપળા, ગોધરા મેડિકલ કોલેજનો સમાવેશ થાય છે. આ 13 મેડિકલ કોલેજ GMERS કોલેજ સરકારી કોલેજો જ છે પણ તેમની ફી ખાનગી કોલેજોની જેમ લેવાય છે. ફીમાં અસહ્ય વધારો થતાં વિદ્યાર્થીઓ ચિંતિત છે. GMERS હસ્તકની 13 મેડિકલ કોલેજો અને તેમાં 75% બેઠકો સરકારી ક્વોટાની છે. સરકારી ક્વોટાની 1500 બેઠકો થાય તેના હિસાબે એટલે કે વર્ષની 5.50 લાખ રૂપિયા ફી અને સરકારે વિદ્યાર્થી દીઠ 3.30 લાખ રૂપિયાનો વધારો કર્યો છે. લગભગ 50 કરોડ રૂપિયાનો બોજો વિદ્યાર્થીઓ પર આનાથી પડે. 2023માં GMERS સંચાલિત મેડિકલ કોલેજની ફીમાં વધારાની એક જાહેરાત કરવામાં આવી હતી. વિરોધ એવો થયો કે ફી વધારો રદ કરી દેવામાં આવ્યો હતો. શૈક્ષણિક વર્ષ 2024-25થી ફી વધારો લાગુ થશે જેની અસર લગભગ 2100 વિદ્યાર્થીઓને થશે. આ ફી વધારાના કારણે વિદ્યાર્થીઓમાં વિરોધ છે કેમ કે ગુજરાત સરકારના નવા ફી માળખા પછી સામાન્ય પરિવારના વિદ્યાર્થી માટે તો મેડિકલ શિક્ષણ શક્ય જ ના બને એવી હાલત ઊભી થઈ ગઈ છે. આ નવી ફી MBBS અભ્યાસક્રમ માટેની છે. MBBS કર્યા પછી સરકારી હોસ્પિટલમાં નોકરી કરવા સિવાય કોઈ કારકિર્દી નથી. તેથી મેડિકલમાં કારકિર્દી બનાવવી હોય તો MBBS પછી સ્પેશિયલાઇઝ કોર્સ કરવો પડે. મતલબ કે MS કે MD કરવું પડે. સ્પેશિયલાઇઝેશન માટે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું પડે કે જેમાં એડમિશન માટે જોરદાર કોમ્પિટિશન હોય છે. પોસ્ટ ગ્રેજ્યુએશનમાં સરકારી કોલેજમાં એડમિશન મળે પછી MBBS કરનારને સરકાર સ્ટાઇપેન્ડ આપતી હોય છે પણ ખાનગી કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરો તો પછી તોતિંગ ફીસ ભરવી જ પડે. ભારતમાં સરકારી મેડિકલ કોલેજોમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની બેઠકો ઓછી હોય છે. તેથી મોટાભાગના વિદ્યાર્થીઓએ ખાનગી મેડિકલ કોલેજોમાં જ એડમિશન
લેવું પડે છે. આ ખર્ચ પણ બહુ ઊંચો હોય છે. સવાલ એ થાય કે પીજી પછી શું? પીજી પછી મેડિકલ સ્ટુડન્ટની તકલીફ ઓછી નથી. પોસ્ટ ગ્રેજ્યુએશનના 2 વર્ષ પછી શું કરવું? પહેલો વિકલ્પ એ રહે કે ક્લિનિક કે હોસ્પિટલ ખોલીને પ્રેક્ટિસ કરવી, જેમ ગામડાઓમાં તબીબો કરતા હોય છે અથવા તો નાના ટાઉનમાં. બીજો વિકલ્પ એ રહે કે કોર્પોરેટ હોસ્પિટલમાં કે સરકારી હોસ્પિટલમાં નોકરી લઈ લેવી. હવે MBBS થયેલો જે ડૉક્ટર છે એ કોર્પોરેટ કે સરકારી હોસ્પિટલમાં નોકરીમાં એટલો પગાર તેમને મળતો નથી. એટલે કે આ તબીબ આ જગ્યાએ જાય તો તેમને 90,000ની આસપાસ તેમની સેલેરી મળતી હોય છે. બીજી તરફ હોસ્પિટલ કે ક્લિનિક ખોલવામાં તોતિંગ ખર્ચ થાય. એટલે આ બાજુ થાય તો ખર્ચ છે અને આ બાજુ થાય તો 90,000ની આસપાસનો પગાર. જો સામાન્ય માણસને પરવડે તેવો હોતો નથી. મેડિકલ એજ્યુકેશન ધનિક વર્ગના છોકરાઓને જ પરવડે એવી પણ એક માનસિકતા છે. સામાન્ય પરિવારનો દીકરો કે દીકરી ધોરણ 12 સુધી ભણે એ પછી MBBSના 5 વર્ષ પૂરા કરે, 1 વર્ષ ઇન્ટર્નશીપ કરે એટલે ડૉક્ટર જે બનવા સુધીના 7 વર્ષ નીકળી જાય. સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું હોય તો ખર્ચ ઓછો થાય. હવે આ ઊંચી ફી છે તેનો ઈલાજ શું હોઈ શકે? ખાનગી કોલેજમાં એડમિશન મળે તો ઓછામાં ઓછો 50 લાખનો ખર્ચ થાય ત્યારે ડૉક્ટર બને. હવે ખર્ચ કરીને MBBS કર્યા પછી સરકારી હોસ્પિટલ કે ગામડામાં જ ફરજ બજાવવાની હોય તો તેને 90,000 રૂપિયાની આસપાસ પગાર મળે. એટલે એક તરફ 50 લાખનો ખર્ચ, બીજી તરફ મહિને 90,000નો પગાર. હવે 50 લાખ થતાં કેટલા વર્ષ નીકળી જાય એ પણ એક સમજવા જેવું છે. ગુજરાતમાં અત્યારે ડૉક્ટરની ભરતી કોન્ટ્રાક્ટ પર થાય છે. મોટાભાગના વિદ્યાર્થીઓ જે ધનિક નથી એ લોન લઈને ભણે છે અને ગરીબ પરિવારના સંતાનો EMI પણ નીકળતો નથી એવી સ્થિતિ પણ ઊભી થાય. પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા જાય એટલે બીજા 2 વર્ષ થઈ જાય. પોસ્ટ ગ્રેજ્યુએશન દરમિયાન રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવવાની હોય છે. પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી કોર્પોરેટ હોસ્પિટલમાં નોકરીનો વિકલ્પ રહેતો હોય છે. શરૂઆતમાં 1.5 થી 2 લાખ રૂપિયા પગાર મળે. 20 વર્ષ ભણ્યા પછી આટલો પગાર મળે એ પણ પૂરતો તો ના જ જણાય. ક્લિનિક ખોલાય તો ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયાની આસપાસ જોઈએ, કારણ કે તમારું ક્લિનિક પણ એ પ્રકારનું હોવું જોઈએ. જનરલ પ્રેક્ટિશનર તરીકે કામ કરી શકાય પણ તેમાં બહુ કમાણી નથી. એટલે ડૉક્ટર બનવું મોંઘું તો છે જ. હોસ્પિટલ ખોલો તો કરોડોમાં ખર્ચ થાય, જે માત્ર ધનિકોને જ પરવડે, જેમના માતા પિતા પહેલાથી ડૉક્ટર હોય અથવા સ્થિતિ અંગે નેશનલ મેડિકોર્સ ઓર્ગેનાઇઝેશન એટલે કે NMOએ પણ ચિંતા વ્યક્ત કરી છે. NMOનું કહેવું છે કે ગુજરાત સરકાર સંચાલિત ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી ફી વધાર્યા કરે છે, જ્યારે રાજ્યમાં અનુસ્નાતક એટલે કે PG મેડિકલ વિદ્યાર્થીઓને અપાતા સ્ટાઇપેન્ડમાં કોઈ વધારો કરાતો નથી. સમગ્ર ભારતમાં PG મેડિકલ વિદ્યાર્થીઓને ગુજરાત સૌથી ઓછું સ્ટાઇપેન્ડ એટલે કે 90,000 રૂપિયા પ્રતિ માસ ઓફર કરે છે. અને એટલે જ NMOએ ચિંતા વ્યક્ત કરી છે. NMOએ તો ભૂતકાળની સ્થિતિ સાથે હાલની સ્થિતિને સરખાવી છે. પહેલાં નજીવી ફીનું માળખું મેરિટ પર આધારિત હતું. અત્યારે બેફામ ફી વધારો કરાયો છે. ગરીબ વિદ્યાર્થીઓની હાલત અહીં ખરાબ થઈ ગઈ છે. NMOની આ વાત સાચી છે. ભારતમાં શિક્ષણ મોટો બિઝનેસ બની ગયો છે, પણ મેડિકલ માત્ર બિઝનેસ નથી પણ સેવાનું પણ એક ક્ષેત્ર પણ છે. મેડિકલ માનવ જીવન સાથે સંકળાયેલું ક્ષેત્ર હોવાથી તેને સસ્તું રાખવું જોઈએ. એના બદલે દેશમાં મેડિકલ એજ્યુકેશન એટલે કે તબીબી શિક્ષણ પાછળ થતો અસહ્ય ખર્ચનો બોજ સામાન્ય પરિવારના માતા પિતા ઉઠાવી શકતા નથી. મેડિકલ એજ્યુકેશનને સસ્તું બનાવવાની જરૂર છે, પણ તેના બદલે ઉલટું મોંઘું થઈ રહ્યું છે.
મેડિકલ એજ્યુકેશનને સસ્તું બનાવવા માટે નેશનલ મેડિકલ કમિશને થોડા વર્ષો પહેલાં જાહેરાત કરી હતી કે હવેથી ખાનગી મેડિકલ કોલેજોમાં 50% બેઠકો એવી હશે કે જ્યાં રાજ્યની સરકારી મેડિકલ કોલેજ દ્વારા લેવામાં આવશે તેટલી જ ફી વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવશે. આ નિર્ણય સારો હતો, પણ તેની અસર એ થઈ કે ખાનગી મેડિકલ કોલેજોએ ફી વધારી. ખાનગી અને ડીમ્ડ યુનિવર્સિટીઓમાં 50% બેઠકો પર જે તે રાજ્યની સરકારી મેડિકલ કોલેજ દ્વારા લેવાતી ફી લેવા માંડી. તેના કારણે થયેલું નુકસાન આ રીતે સરભર કરી દેવાયું. અત્યારે GMERS દ્વારા કરાયેલો વધારો તેનું જ પરિણામ છે. ગુજરાતી વિદ્યાર્થીઓની તો કમનસીબી એ છે કે GMERS દ્વારા સંચાલિત મેડિકલ કોલેજોને ખાનગી કોલેજોના નિયમ લાગુ પડે છે. અમે આ વિશે પણ કરીશું વાત, પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા બ્રેક. ફી વધારો કોઈને પોસાય એવો નથી. થોડા સમય પહેલાં આ જે વિદ્યાર્થીઓ છે તેમણે સરકારમાં પણ રજૂઆત કરી કે અને વાલીઓ પણ પહોંચ્યા અને ન્યૂઝ કેપિટલે પણ મુદ્દો ઉજાગર કર્યો હતો. હવે સ્થિતિ એવી છે કે પહેલો મારે કે મેડિકલ કોલેજોમાં ભણેલા વિદ્યાર્થીઓ પોતે કરેલો ખર્ચ વસૂલવા માટે ખાનગી કે કોર્પોરેટ હોસ્પિટલમાં જતા રહે છે. તેથી સરકારને પૂરતા પ્રમાણમાં સરકારી હોસ્પિટલો માટે ડૉક્ટર મળતા નથી. બીજો મારે કે ગ્રેજ્યુએશન લેવલે જ વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જતા રહે છે. ગુજરાતમાં 5 વર્ષમાં ભણવામાં જેટલી ફી આપવી પડે તેટલી ફીમાં મેડિકલ કોલેજની ટ્યુશન ફી સાથે રહેવા જમવાનો ખર્ચ પણ આવી જાય એવા દેશોમાં વિદ્યાર્થીઓ MBBS કરવા જતા રહે છે. એટલે એ વિદ્યાર્થીઓ આ ફીમાં જ ત્યાં બધી સુવિધાઓ સાથે વિદેશમાં ભણે છે. હવે MBBS કરવા ગુજરાતના વિદ્યાર્થીઓ સૌથી વધારે ક્યાં જાય છે? તો કિર્ગિસ્તાનમાં MBBSનો અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ જાય છે. આ ઉપરાંત કઝાકિસ્તાન કે રશિયામાં પણ વિદ્યાર્થીઓ MBBS કરવા માટે જતા હોય છે. આપને યાદ હશે કે યુક્રેનનું જ્યારે સ્થિતિ હતી ત્યારે MBBS કરવા ગયેલા વિદ્યાર્થીઓ પણ અહીં ફસાઈ ગયા હતા. હવે યુક્રેન જતા રહે છે મોટાભાગના વિદ્યાર્થીઓ. યુક્રેનમાં ભારતીયોને સરળતાથી એડમિશન મળતું હતું, કારણ કે યુક્રેનમાંથી મેળવેલી MBBSની ડિગ્રી હજુએ ભારતમાં માન્ય છે. એટલે કે મોટાભાગના જે આ જ ખર્ચમાં વિદેશની ડિગ્રી લઈને અહીં ભારતમાં આવીને પોતાનું એ મેડિકલ કે દવાખાનું ખોલીને એ પોતાનો બિઝનેસ આગળ વધારતા હોય છે. યુક્રેનમાં MBBS કોર્સની સમયગાળો 6 વર્ષનો છે. આવશ્યક લાયકાત ભારતમાં 12 ધોરણ પાસ છે. એટલે કે ભારતમાં 12 ધોરણ પાસ હોય અને તેને એ કરવું છે તો આ રીતની સિચ્યુએશન થઈ શકે. નીટ સ્કોર કાર્ડમાં PCBમાં 50 ગુણ, કોર્સ ફીની જે ફી 3500 થી $5000 છે, જે ભારતીય ચલણમાં ગણો તો 4 લાખ રૂપિયા થાય. હવે અભ્યાસનું માધ્યમ અંગ્રેજી, એથી ભારતીય વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં યુક્રેન જતા રહે છે. રશિયાએ આક્રમણ કર્યું ત્યારે મુશ્કેલી સર્જાઈ હતી. 20,000થી વધારે ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ભણતા હતા. હવે ભારતીયો બીજા દેશોમાં જાય છે. રશિયામાં ભારતીયોનો ધસારો જોવા મળી રહ્યો છે. રશિયાની સરકારી યુનિવર્સિટીઓમાં મેડિકલ કોલેજમાં એન્ટ્રી છે. વિદ્યાર્થીઓને NRI કોટા પર પણ પ્રવેશ અપાય છે. આ કોલેજોમાં ફી ઘણી ઓછી છે. જો કઝાકિસ્તાનમાં જાઓ તો વિદ્યાર્થી 25 લાખનો ખર્ચ કરીને શિક્ષણ અને હોસ્ટેલ ફી ભરી શકે છે. વિદ્યાર્થીઓ ભારત આવીને એક પરીક્ષા આપીને પ્રેક્ટિસ કરી શકે છે. આ પરીક્ષામાં પાસ થવું બહુ અઘરું નથી. આ જ કારણસર ભારતમાં ભણવાના બદલે વિદ્યાર્થીઓ વિદેશમાં જાય છે. ગુજરાતમાં 1995 પછી એક પણ સરકારી મેડિકલ કોલેજ બની નથી અને આ પણ એક વાસ્તવિકતા છે. ગુજરાતના પાડોશી રાજ્યોમાં પણ આ રીતે ચાલતી સરકારી મેડિકલ કોલેજની વાર્ષિક ફી બહુ ઓછી છે.
તમને રાજ્યોના નામ સાથે સમજાવું કે કયા રાજ્યમાં કેટલી ફી છે. જો તમે રાજસ્થાનમાં ભણો છો તો 63,000. તમને એવું લાગે કે મહારાષ્ટ્રમાં જઈને ભણવું છે તો 1.38 લાખ. મધ્યપ્રદેશમાં જાઓ છો તો 1 લાખ રૂપિયા ફી છે. પણ ગુજરાતમાં ફી 5 ગણી છે અને એટલા જ માટે વિદ્યાર્થીઓ અવાજ ઉઠાવી રહ્યા છે. યુક્રેનના ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા ત્યારે આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. સુપ્રીમ કોર્ટે સરકારને સવાલ કરેલો કે ભારતીય વિદ્યાર્થીઓએ વિદેશમાં ભણવા કેમ જવું પડે છે. એ વખતે સરકારે પોતે કબૂલ્યું હતું કે દેશમાં મેડિકલ એજ્યુકેશન પાછળનો ખર્ચ ખૂબ વધારે થઈ ગયો છે. તેને લીધે વિદ્યાર્થીઓએ ભારત છોડીને યુક્રેન જેવા અન્ય દેશોમાં જવું પડી રહ્યું છે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ BR ગવાઈ અને ન્યાયમૂર્તિ હિમા કોહલીએ સવાલ કરેલો કે દેશમાં આજે શિક્ષણ એક મોટો કારોબાર બની ગયો છે અને શિક્ષણના આ કારોબારને મોટા કોર્પોરેટ ગ્રુપ્સ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે, જે તોતિંગ ફી વસૂલે છે. ત્યારે સરકાર તેને રોકવા માટે કેમ કશું નથી કરતી, આ સવાલ ઉઠાવ્યો હતો. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કબૂલ્યું હતું કે આ પ્રકારની કોલેજોની સંખ્યા વધી રહી હતી અને એન્જિનિયરિંગ કોલેજોને શોપિંગ સેન્ટર્સની માફક ચલાવવામાં આવે છે. મેડિકલમાં પણ ખાનગી કોલેજો વધી રહી છે, તેથી ખર્ચ વધી રહ્યો છે. દરેક વ્યક્તિ પોતાના બાળકોને એન્જિનિયર, ડૉક્ટર બનાવવા માગે છે, પણ મેડિકલ એજ્યુકેશનની વાત આવે ત્યારે સૌથી પહેલાં બજેટ અંગે વિચારવું પડે, કેમ કે મેડિકલમાં ગ્રેજ્યુએશન ઘણું મોંઘું છે. સરકારે કબૂલ્યું કે મેડિકલ એજ્યુકેશન સસ્તું કરવું જોઈએ, પણ એ દિશામાં કશું કરાયું નથી. આ મોંઘા મેડિકલ એજ્યુકેશનનો ખર્ચનો બધો ભાર સામાન્ય લોકો પર આવે છે. ઘણા બધા ડૉક્ટરો પોતે શિક્ષણ પાછળ કરેલો ખર્ચ વસૂલવા માટે કેવા કામ કરે છે એ બધા જાણે છે. ડૉક્ટર્સ પર કયા કયા આરોપ લાગતા રહ્યા છે પણ સમજો. દર્દીઓ પાસે ખોટા ટેસ્ટ કરાવાય છે. સાહેબ પાસે ગયા અને આ ટેસ્ટ કરાવ્યો. જરૂર ના હોય તો પણ હોસ્પિટલમાં એડમિટ કરી દેવાય છે, કારણ કે બિલ બની જાય. રૂમ ચાર્જ સહિતના નામે ખોટા બિલો પણ બનતા રહ્યા છે અને ફરિયાદો પણ ઉઠતી રહી છે અને સાથે મોંઘી દવાઓ લખવામાં આવી છે. આ એક સામાન્ય વ્યક્તિનો વિચાર છે અને એમાં કશું ખોટું પણ નથી. બધા ડૉક્ટર આ રીતે વર્તતા નથી, પણ ઘણા બધા ડૉક્ટરો આ રીતે વર્તે છે અને તેના કિસ્સા આપણે સાંભળીએ છીએ. આ તમામ સમસ્યાઓનો એકમાત્ર ઇલાજ મેડિકલ એજ્યુકેશનને સસ્તું કરવાનો છે. સલાહ અને સૂચનો મળતી રહેતી હોય છે, પણ જે હિતમાં થતું હોય જો એ કરવામાં આવે તો આ વસ્તુનો પણ નિકાલ આવી શકે. એટલે કે તબીબો આવું કરતા હોય તો પણ અટકી જાય. વિચાર સરકારે કરવાનો છે, કારણ કે વાલીઓનું જે રીતે માંગ હતી, વાલીઓએ જે રીતે માંગ કરી અને વિદ્યાર્થીઓ પોતાના હિતની વાત કરતા હતા, એમાં હવે સરકાર કઈ દિશા પકડે છે એ જોવું રહેશે.